નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। છેલ્લા 10 વર્ષથી આધાર કાર્ડ માટે ધર્મના ધક્કા ખાતા લાભાર્થી અંતે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના પ્રયત્નથી આધાર કાર્ડ પ્રાપ્ત થતા તેઓએ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ કરખડીના તરફદાર સવિતાબેન રાયજીભાઈ છેલ્લા ઘણા સમયથી પોતાનું આધાર કાર્ડ મેળવવા માટે ધર્મના ધક્કા ખાઈ રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામીને કારણે તેઓને પોતાનું આધાર કાર્ડ પ્રાપ્ત થતું ન હતું। અંતે તેઓએ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો સંપર્ક કર્યો હતો અને ટેકનિકલ ખામીઓની ક્વેરી સોલ્વ કરી હતી અને અંતે સવિતાબેને પોતાનું આધાર કાર્ડ પ્રાપ્ત થતાં તેઓએ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો, જેઓને આજ રોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા જનસેવા કાર્યાલય ખાતે પોતાનું આધાર કાર્ડ આપવામાં આવ્યું હતું। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। રાવજીભાઈ, અમને કાર્ડ અમારી પાસે હતું નહીં। અમે કાર્ડ કાઢવા માટે ધારાસભ્યને માંગ કરી। ધારાસભ્ય અમને કીધું કે આજે આગળ ઇન્કવાયરી કરીને અમે પણ કાઢી જ નાખીશું, પણ આજે ધારાસભ્યએ અમને હાથમાં અમારું કાર્ડ હાથમાં આપ્યું। આજે આના કારણે તમને શું તકલીફ અમને તકલીફ હતી? અમને બેંકમાં અમારું એ નહોતું નીકળતું એનો, ને પછી અમે જે પણ ધક્કા ખાધા તે અમને આધાર કાર્ડની કારણે અમારું કોઈ પણ કામ અમારું બનતું નહોતું। એના કારણે અમે ધારાસભ્યની સાથે અમે માંગ કરી, અમને ધારાસભ્યએ કાઢી અને અમને આપ્યું છે। અમારા ધારાસભ્યનું જય જયકાર ને જય આભાર। અમારું સારું થવું જોઈએ અને આવા ધારાસભ્ય આવે નહીં ફરી એ કોઈ પણ આવી જવા જોઈએ। ખૂબ ખૂબ રીતે એમનો આભાર છે। કરખડી ગામના રહેવાસી સવિતાબેન તળપદા કે જેઓનું આધાર કાર્ડ છેલ્લા 10 વર્ષથી બનતું નહોતું, જેના કારણે તેમને સરકારી સહાયો મેળવવામાં, બેંક ખાતું ખોલાવવામાં ખૂબ જ તકલીફ પડતી હતી, જેથી તેમને 10 વર્ષ સુધી જે તે કચેરીઓમાં ધક્કા ખાધા। ત્યારબાદ તેમને મારો સંપર્ક કર્યો હતો અને તેમને પોતાની આપવીતી જણાવી હતી, જેથી કરીને મેં તાત્કાલિકપણે તેમનું આધાર કાર્ડ બની જાય તેના માટેના પ્રયત્નો કર્યા હતા। ટેકનિકલ ખામીના લીધે તેમનું આધાર કાર્ડ એ છેલ્લા 10 વર્ષથી બનતું નહોતું અને તેમને તેની પૂરી માહિતી પણ નહોતી, જેથી કરીને 10 વર્ષ સુધી તેમને તમામ સહાયથી તેઓ વંચિત રહ્યા છે। તેમને મારો સંપર્ક કરતા મેં તાત્કાલિક ધોરણે તેમને જે ટેકનિકલ ખામીઓ હતી તેમને સાથે રાખીને તે તમામ દૂર કરી અને તેમનું આધાર કાર્ડ તાત્કાલિક ધોરણે તેમને અપાવ્યું છે। આ આધાર કાર્ડ મળવાથી તેમને સરકારી તમામ સહાયોનો લાભ હવેથી મળતો થઈ જશે। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।